હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે ચાલી રહી છે પહેલી ચા. હવે સવારની પહેલી ચા પી લો. આજે તડકો જ નથી નીકળો અને ચા પી અને પછી નાહી ધોઈશ અને નાહી ધોઈને પછી ભૂખ તો અત્યારથી જ લાગી હતી મને, પણ વેઇટ કરતી હતી તમારા ભાઈ જાગે પછી ચા નાસ્તો બનાવું. એટલે હવે એ જાગે એટલે ચા ને ભાખરી બનાવશું. તો ચલો મળીએ અને ચા પીવીએ. તો ચલો ચા પીવા. તો આ જુઓ, તેલ દઈ અને ગરમ પાણીમાં 3 થી 4 કલાક પલાળી દીધી છે. અને આ પલાળ્યા પછી છે આવી રીતે પલાળી દઈએ થોડી વાર, 3-4 કલાક યા તો 2-3 કલાક ગરમ પાણીમાં. એટલે આ પાણી પી લીધું છે આણે તુવેરે બધીએ. અને હવે આમાં થેલીમાં ભરી દઈશ. એટલે આ જે એક્સ્ટ્રા પાણી હશે એ આવી રીતે બધું નીકળી જશે. અને એકદમ એક્સ્ટ્રા પાણી બધું નીકાળીને એકદમ કોરી કરી દેવાનું છે. પછી આપણે સવારથી લઈને સાંજ સુધી એકદમ તડકામાં સૂકવવાની છે. તો હું હવે અત્યારે ભરી દઉં. તો ગાઈસ, તડકો સારો એવો થઈ ગયો છે. તો હવે આપણે તુવેર સૂકવવા માટે નીચે જઈશું. અને તડકો છે એટલા માટે સનસ્ક્રીન લગાવીને જઈશું. પણ જસ્ટ મેં હમણાં જ જોયું કે મારી આ સનસ્ક્રીનવાળી ક્રીમ છે ક્યોસ્કિનની, એ પણ ફિનિશ થઈ ગઈ છે. મને એમ કે જૂના જેટલા પણ મારી પાસે ક્યોસ્કિનના પ્રોડક્ટ છે એમાં કંઈ હશે તો એ પણ બધું ફિનિશ થઈ ગયું છે. આ પણ ફિનિશ થઈ ગયું છે, આ ફેસ વોશ પણ ફિનિશ થઈ ગયા છે. તો મેં ક્યોસ્કિનની આટલી બધી કીટ છે એ ફિનિશ કરી છે. અને મને થયું કે ચલો હવે હું ન્યૂ કીટ ઓર્ડર કરી દઉં. તો હવે આપણે ન્યૂ કીટ ઓર્ડર કરીએ. અને ઓર્ડર કરવાની પ્રોસેસ પણ તમને સમજાવી દઉં કે અંદર એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. મોબાઈલ નંબર નાખી અને પછી નામ ફિલ કરવાનું છે, ઓટીપી આવે એ નાખીને. અને પછી મેલ ફિમેલ ચૂઝ કરવાનું છે. તમારી એજ કેટલી છે એ નાખવાનું છે. એટલે આને બોયઝ અને ગર્લ્સ બંને યુઝ કરી શકે. તમારી જ એજ જેટલી પણ હોય તમે યુઝ કરી શકો. નાની ઉંમરના મોટી ઉંમરના બધા યુઝ કરી શકે. અને પછી ક્વેશ્ચન આન્સર કરશે ડૉક્ટર. અને બસ બેઝિક ક્વેશ્ચનના આન્સર દઈ અને પછી આવી રીતે સ્કિનનો ફોટો અપલોડ કરવાનો છે. તમારે બહાર જઈને સ્કિનનો ફોટો નાખવો પડશે, જેથી કરીને એઆઈ થ્રુ પ્રોપર દેખાય કે સ્કિનમાં શું પ્રોબ્લેમ છે. તો આવી રીતે ફ્રન્ટનો અને સાઈડ ફેસનો ફોટો અપલોડ કરવાનો છે. જો અપલોડ કર્યા પછી આવી રીતે બતાવી દીધું આમાં જ કે આ પ્રોબ્લેમ છે મારી સ્કિનમાં. અને પછી હવે મારી કીટ રેડી થઈ રહી છે. તો કીટ રેડી થઈ જશે અને કીટ રેડી થાય પછી ઓર્ડર કરી દેવાની. ક્યોસ્કિન હું અત્યારે નહીં, કેટલા ટાઈમથી યુઝ કરું છું, રેગ્યુલર બેઝ પર યુઝ કરું છું. અને એટલા માટે જ તમને લોકોને સજેસ્ટ કરું છું કે ડેફિનેટલી એક વખત ટ્રાય કરજો. આ ક્યોસ્કિનથી જ મારી સ્કિન આટલી સારી થઈ છે. બાકી પહેલેથી આટલી સારી સ્કિન નહોતી. ક્યોસ્કિનના કસ્ટમરનું જ કેવું એવું છે એટલે હું પણ અંદર આવી ગઈ કે તમે 2 થી 3 અઠવાડિયા માટે ખાલી યુઝ કરો ને ક્યોસ્કિન, એટલે તમને રિઝલ્ટ દેખાવા માંડે. ને અત્યારે જે રિઝલ્ટ છે તમારી સામે જ છે. દેટ્સ ધ રીઝન કે હું 4થી કે 5મી કીટ ઓર્ડર કરી રહી છું. અને ઓર્ડર થઈ ગયો છે. હવે ઓર્ડર નવી જે કીટ આવશે મારી એ થોડી અલગ છે. 4-5 વસ્તુ છે અંદર, તો એ આવી જશે ત્યારે હું તમને બતાવીશ કે એમાં શું શું આવ્યું. અત્યારે હાલ પૂરતું તો મારી પાસે ખાલી ફેસ વોશ અને નાઇટ ક્રીમ અને ડે ક્રીમ, આ 2 જ વસ્તુ હતું. ને જે ડે ક્રીમ હતી એની સાથે સનસ્ક્રીન ઇન્ક્લુડ હતું. તો અત્યારે લાસ્ટ ટાઈમ યુઝ થાય એટલી જ પ્રોડક્ટ અંદર હતી. એટલે મેં હવે ઓર્ડર કરી છે. એટલે મે બી 1-2 દિવસમાં આવી જશે. અને આનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી, મતલબ પ્રોડક્ટનો ચાર્જ, ડિલિવરી ચાર્જ બધું અંદર જ આવી ગયું. અને પોકેટ ફ્રેન્ડલી છે એકદમ. અને પ્લસ ડૉક્ટરનો કન્સલ્ટેશનનો જે કંઈ પણ તમે ડૉક્ટર સાથે વાત કરો, ડૉક્ટર તમને કન્સલ્ટ કરે એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી. અને પ્લસ ડૉક્ટર 15 દિવસે 20 દિવસે એ રીતે તમારી સ્કિનનું રીચેકઅપ કરે છે. એટલે તમારે ફરીથી ફોટો અપલોડ કરવાનો અને જોવાનું કે તમારી સ્કિનમાં કેટલો ફેરફાર છે. અને જે રીકન્સલ્ટેશન ચાર્જ છે એ પણ આની અંદર ઇન્ક્લુડ જ આવી ગયો. એનો કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ નથી દેવાનો. અને જે આ કીટ છે આરામથી 1-2 મહિના તો ચાલી જાય એટલી ક્વોન્ટિટીમાં આવે છે. એટલે પોકેટ ફ્રેન્ડલી છે, સારી છે. અને સ્કિનને હેલ્ધી રાખવા માટે, તમને પિમ્પલ હોય, પિગમેન્ટેશન હોય, આ તે કંઈ હોય, અને જો સ્કિન તમારી રિસેન્ટ જ ડલ થઈ ગઈ હોય, અમુક લોકોને પાણી સૂટ ના કરે, અમુક લોકોને બીજી કંઈ પ્રોડક્ટ યુઝ કરી લીધી હોય તો એવું થાય. એટલે રિસેન્ટ તમારી સ્કિન ખરાબ થઈ ગઈ હોય તો પણ તમે ડેફિનેટલી એક વખત ટ્રાય કરજો. અને સ્કિનને હેલ્ધી રાખવા માટે, મેન્ટેન કરવા માટે તો જરૂરથી ટ્રાય કરજો. હું તો મેન્ટેન રાખવા માટે જ ટ્રાય કરું છું. તો બસ ઓર્ડર કરી દીધી છે અને હવે આવશે એટલે કીટ તમને બતાવીશ. હવે આપણે જઈએ નીચે, તુવેર સૂકવીએ. તડકો જો ગમે ત્યારે તડકો નીકળી જાય છે ને ગમે ત્યારે હવે છે ને ચાલુ થઈ જશે વરસાદ. ખબર નથી પડતી રાજકોટનું. એનીવેઝ ગાઈસ, ચલો
હવે આ સરસ મજાની સૂકવી દીધી છે. તડકો સારો છે એટલે સુકાઈ જશે. આખો દિવસ સુકાવા દેવી પડશે, એકદમ પોતરા નીકળતા ના થઈ જાય ત્યાં સુધી. તો પછી આગળની પ્રોસેસ બતાવીશ. તો હવે લાગી છે બહુ ભૂખ, તો હવે હું જમી લઉં અને જમીને પછી મળીએ. ચલો હવે જમી લઈશું. જમવામાં છે મિક્સ શાક છે, મરચાં વઘારેલા, અને આ કાચી કેરીનું અથાણું છે, અને રોટલી અને છાશ. તો ચલો બધા જમવા. રોલ કરતાં કરતાં પોટેટો ટ્વિસ્ટર ખાવાની ઈચ્છા થઈ ગઈ, તો આ મેં બનાવ્યું છે. આ મશીનથી નથી બનાવ્યું, હાથેથી બનાવ્યું છે. અને આવી રેડીમેડ સ્લરી આવે, મતલબ જેને ખાલી પાણીમાં નાખી દેવાની એટલે આવી રીતે થઈ જાય. વેજ ક્રિસ્પી બનાવવા માટે જે આવે છે ને, હા એનું છે. એટલે આ મેં બનાવી દીધું છે, આ રીતે કટ કરી દીધું છે, તેલ મૂકી દીધું છે. હવે આને આમાં ડીપ કરીશું બરોબર, આ બધું એની ઉપર ચડાવી દઈશું અને પછી ફ્રાય કરીશું. અને ફ્રાય કરીને પછી આ રીતે પેરી પેરી મસાલો મેં રેડી કર્યો છે, તો એ નાખીશું. જોઈએ કેવું બને છે. સારું બનશે ને તો તમને લોકોને રેસીપી આપીશ, નહીં સારું બને તો થયું. હવે નેક્સ્ટ ટાઈમ આઈ થિંક મારે મોટી કઢાઈ લેવી પડશે. તો ગાઈસ આ છે ફાઇનલ. હવે ટેસ્ટ કરી લઉં ને પછી જોઉં કેવું છે. યમ્મી. સ્પાઇસી થોડું ઓછું છે ગાઈસ, બાકી બહુ જ મસ્ત છે. તો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. અમે બનાવ્યા છે ભજીયા. આ જાય તમારા ભાઈ, તો જોઈ લો વરસાદ અને ગરમા ગરમ ભજીયા. વાહ ભાઈ વાહ. તો ગાઈસ મારી બ્લેક કોફી તૈયાર છે. ઓલમોસ્ટ કામ ફિનિશ થઈ ગયું અને ફ્રી થઈ ગઈ છું. આ દૂધ ગરમ કરેલું છે. હવે આ કાલ માટે છાશ કરીને મૂકી દઈશું. આ થોડું છાશ અને ગોળવું મિક્સ છે. હવે આમાં દૂધ ઠંડુ થઈ ગયું છે તો એ નાખી દઈશું. અને હવે આને વ્યવસ્થિત ફિટ બંધ કરી અને મૂકી દઈશું. સવાર સુધી આ સરસ જામી જશે. પછી બ્લેન્ડર ફેરવી અને છાશ થઈ જશે. આ હવે મૂકી દઈએ. બ્લેક કોફી પી લઈએ. કોફી પીશું અને થોડી વાર સમાચાર જોઈએ શું ચાલી રહ્યું છે.